શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. અખંડાનંદસંબોધઃ વંદનાદ્યસ્ય જાયતે ગોવિંદં તમહં વંદે ચિદાનંદતનું ગુરું અખંડં સચ્ચિદાનંદં અવાङ्मनसगोचरम् આત્માનમખિલાધારम् આશ્રયેભીષ્ટસિદ્ધયે યદા લંબોદરં હન્તિ સતાં પ્રત્યુહ સંભવम् તદા લંબે દયાલંબम् લંબોદરપદાંબુજम्. અધ્યાસ વિશેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગુરુજીએ કહ્યું, ભ્રાંત્યા અસ્મિન આત્મની અનાત્મત્વમ અનાત્મની આત્મતામ પુનઃ. આત્મામાં અનાત્માપણું, આત્માપણું આવું પરસ્પર વિપરીત અધ્યાસ થાય છે અને આ પ્રકારે મોહ જન્મે છે. અનાત્માના જે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ધર્મો છે આત્મા પર આરોપ કરવામાં આવે છે અને આત્માના ચેતનતાનો આત્માપણાનો આરોપ અનાત્મા પર કરવામાં આવે છે. અને આ રીતે સંસાર કહો કે જીવનમાં દુઃખની પરંપરા કહો, બધું સર્વ અધ્યાસને કારણે છે એ સમજાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું. એટલે પછી આ 106 પાના પર 466 શ્લોકથી શિષ્ય પ્રશ્ન શરૂ કર્યો અધ્યાસ વિષયનો. પ્રત્યેગાત્મની અવિષયે અનાત્માધ્યાસ કથમ પ્રભો પુરો દૃષ્ટિ વિષય અધ્યસ્યંતિ વિષયાંતરમ. હે પ્રભુ, હે ભગવાન, એવો અનુભવ છે કે અધ્યાસ તો પોતાની સમક્ષ જે વિષય હોય એના પર થતો હોય છે. તો આત્મા તો પોતાની સમક્ષ છે નહીં, એ અધ્યાસનો વિષય કેવી રીતે બને? જે આપણા જ્ઞાનનો વિષય હોય એ અધ્યાસનો વિષય બને. આત્મા તો જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોય તો આત્મા કેમ અધ્યાસનો વિષય બની શકે? જેમ સુક્તિ રજ્જુ, રજત વગેરેમાં, તો સુક્તિ રજ્જુ વગેરેમાં સુક્તિગાવ રજતનો રજ્જુ પર સર્વનો અધ્યાસ થાય, આપણી સમક્ષ છે. તદુપરાંત સાદૃશ્યાદિ અનુબંધત, એ અધ્યાસ થવા માટે સાદૃશ્ય વગેરે જોઈએ. જેમ રજ્જુના સર્વમાં સાદૃશ્ય છે કે પછી છીપોલીમાં, ચળકાટમાં અને ચાંદીમાં સાદૃશ્ય છે. પરત્ર પુરુદુષ્ટસ્ય અવભાસ શ્રુતિલક્ષણ. વળી સર્પ, ચાંદી વગેરેનો અધ્યાસ થવા માટે એવું પણ એક એવી શરત છે, એવી જરૂરિયાત છે કે સર્પ, ચાંદી વગેરે આપણા પહેલાના અનુભવનો વિષય હોવો જોઈએ, ક્યાંક જોયેલા હોવો જોઈએ, જેને કારણે મનમાં એની સ્મૃતિરૂપી સંસ્કાર હોય. અને કોઈ પદાર્થ જેમ કે રજ્જુને જોઈએ કે છીપોલીને જોઈએ એટલે એ સર્પના કે ચાંદીના સંસ્કારો જે છે એનો ઉદ્ભવ થાય અને આ અધ્યાસ થાય. એટલે અધ્યાસ મળીને આ બધી શરતો છે કે કોઈ વિષય, અધ્યાસનો વિષય કયો હોય જે આપણે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય, જેમ કે રજ્જુ, જેમ કે છીપોલી. બીજું કંઈક સાદૃશ્ય હોવું જોઈએ, જેમ કે રજ્જુ અને સર્પ વગેરેમાં.
અને ત્રીજું પેલા સંસ્કાર હોવા જોઈએ. કોઈ દિવસ કોઈ સાપ જોયો જ ના હોય, સંસ્કાર જ ના હોય, તો પછી સાપનો અધ્યાસ થવાનો નથી. કોઈ ક્યારે પણ ચાંદી જોઈ જ ના હોય તો ચાંદીનો અધ્યાસ થવાનો નથી. એટલે સ્મૃતિ પણ જોઈએ. પહેલા એ વિષયનો અનુભવ થઈ ગયો હોવો જોઈએ. જેની સ્મૃતિ આપણા મનમાં હોય ત્યાર પછી અધ્યાસ સંભવિત છે. નાનુભૂત કદાપી આત્મા. આપ તો કહો છો કે આત્મા પર અનાત્માનો અધ્યારોપ થાય છે, અનાત્મા પર આત્માનો થાય છે. અનાત્મા પર આત્માનો અધ્યારોપ ક્યારે થાય? આત્માનો પહેલા વિષય અનુભવ થયો હોય, એના સંસ્કાર હોય તો પછી આપણે દેખાય. ન અનુભૂત કદાપી આત્મા. આત્મા ક્યારે પણ અનુભવનો વિષય નથી, ક્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હતો નહીં, છે નહીં. અનનુભૂતસ્ય વસ્તુન કથમ સાદૃશ્યમ સિદ્ધતી. તો અનાત્મા પર આત્માનો અધ્યારોપ કેમ થાય? એનો અનુભવ સંસ્કારથી સ્મૃતિ નથી, કોઈ સાદૃશ્ય પણ નથી. તો કેવી રીતે અનાત્મા પર આત્માનો અધ્યારોપ થાય છે? અનાત્મની આત્મતાધ્યાસ કથમેશ સમાગત. અનાત્મામાં આત્માપણાનો, દેહમાં આત્માપણાનો અધ્યાસ ક્યાંથી આવ્યો? નિવૃત્તિ કથમેતસ્ય. એની નિવૃત્તિ કેમ થાય? કેનો ઉપાય એને સિદ્ધતી? કયા ઉપાયથી આ અધ્યાસની નિવૃત્તિ થાય? ઉપાધિયોગો ઉભયો સમય એવેશ જીવયો. ભાઈ એમ કહેતા હોય કે ઉપાધિના યોગથી અધ્યાસ થાય છે. જેમ કે આ દેહાત બુદ્ધિરૂપી ઉપાધિ છે, જેને આત્મા સાથેનો સંબંધ છે, એને કારણે એનું કદાચ આ આત્મા દેહાત્મા દેહ વગેરેનો અધ્યારોપ આત્મા પર થાય કે આત્મા દેહ પર થાય. એટલે કે ઉપાધિ જો અધ્યાસમાં કારણભૂત હતો જીવ એશયો કે ઈશ જીવયો. ઈશ્વરની ઉપાધિ છે માયા, જીવની ઉપાધિ છે આ વ્યષ્ટિ, ઈશ્વરની ઉપાધિ સમષ્ટિ. તો બંનેનું ઉપાધિ હોવા પણ સમાન છે. તો ભાઈ કેમ જીવ પર જ અધ્યારોપ થાય છે? ટૂંકમાં જીવ જ માત્ર બંધનમાં છે, ઈશ્વર બંધનમાં નથી. એવું કેવી રીતે? જીવની ઉપાધિ છે આ વ્યષ્ટિ, ઈશ્વરની ઉપાધિ છે સમષ્ટિ. તો આ સમષ્ટિનો ઈશ્વર આરોપ થાય અને ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે એવું માનવામાં આવે તો પણ ઈશ્વરને કેમ બંધન નથી? જયારે જીવ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન વગેરે માનવામાં આવે તો જીવને બંધન છે. એ સર્વમ દયા દૃષ્ટિયા કરા મલકવત સ્ફુટમ પ્રતિપાદે સર્વજ્ઞ શ્રી ગુરુ કરુણાનિધે. હે ગુરુજી, હે કરુણાનિધિ, આપ સર્વજ્ઞ છો, સર્વ જાણનારા છો. દયા દૃષ્ટિયા, અત્યંત દયા દૃષ્ટિથી આ બધું મને આપ કરામલકવત સ્ફુટમ પ્રતિપાદે. આ બધું હથેળીમાં રહેલા આવડાના ફળની જેમ સ્પષ્ટ થાય એ પ્રકારે આ બધાનું મને પ્રતિપાદન કરો. આ પ્રકારે અધ્યાસ વિષયમાં આ શિષ્ય પ્રશ્ન કરે. મેં કહ્યું પ્રમાણે આજે અત્યારે પ્રશ્નોત્તર ચાલે છે, બધું બ્રહ્મસૂત્રમાં જે પ્રકારની ચર્ચા થઈ એને અનુરૂપ છે. તમે 473 શ્લોકમાં ગુરુજી ઉત્તર આપે છે. ન સાવયવ એકસ્ય નાત્મા વિષય ઇષ્યતે અસ્યાસ્મત પ્રત્યયાર્થત્વાદ અપરોક્ષાચ્ચ સર્વશઃ પ્રસિદ્ધિરાત્મનોસ્ત્યેવ ન કસ્યાપિ ચ દૃશ્યતે પ્રત્યયો નાહમસ્મીતિ ન હ્યસ્તિ પ્રત્યગાત્મનઃ. ન સાવયવ આત્મા. આત્મા સાવયવ નથી, અવયવવાળો નથી, અંગવાળો નથી, અંશવાળો નથી, રૂપવાળો નથી, વિશેષતા ધરાવનારો નથી. તો કઈ વસ્તુ ઇન્દ્રિયોનો વિષય બની શકે? આ જગતના પદાર્થો જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધા આપણી જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનના વિષયો બને. કારણ કે એ દરેક પદાર્થમાં દરેક પદાર્થનું સર્જન થયેલું છે. એ પંચમહાભૂત વગેરે અનેક બધા અવયવમાંથી અંશમાંથી બનેલા છે. એ બધાને રૂપ છે, એ દેશમાં કાળમાં મર્યાદિત છે,
આ બધું હોવાને કારણે આ જગતના બધા પદાર્થો ઇન્દ્રિયના જ્ઞાનના વિશે બને. પણ આત્મા કઈ સર્જન થયેલું નથી. આત્મા એ કાર્ય નથી, એનું સર્જન નથી. જે કોઈ વસ્તુનું સર્જન થયું હોય હંમેશા અનેક બધા પદાર્થોના સંયોગથી બનેલી હોય. જેવી રીતે ઘડાનું સર્જન થયેલું છે તો માટીના અનેક બધા કણોના સંયોગથી ઘડો બનેલો છે. એટલે માટીના કણને આપણે એના અંશ કહીએ, અવયવ કહીએ. પછી ખુરશી હોય તો કોઈ પણ પદાર્થ તમે લો, અરે અણુ લો તો પણ એના પણ જે બધા પરમાણુ હોય કે બીજાણુ હોય બધા સંયોગથી બનેલું છે. ટૂંકમાં જે કે વસ્તુ બનેલી છે હંમેશા એક કરતા વધારે ઘટકોના સંયોગથી બનેલી હોય. અને આવું જે સાવયવ હોય, અવયવવાળી વસ્તુ હોય, ટૂંકમાં જ અંગ ધરાવનારી હોય, આકારવાળી હોય, વિશેષતાવાળી હોય, એ જ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બની શકે. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા આત્મામાં નથી. આત્મામાં આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા નથી. કારણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બનવા માટે જે આવશ્યકતા જોઈએ એ આવશ્યકતાઓ આત્મામાં છે જ નહીં. એ તો એનું સર્જન થયેલું નથી, એ તો નિત્ય છે. અને તેથી એ કશાના સંયોગથી બનેલું નથી. એ નિર્વય છે, નિર્વિકાર છે અથવા તો નિર્વિશેષ છે. અને તેથી ના આત્મા વિષય ઈષ્યતે, આત્મા ક્યારે પણ ઇન્દ્રિયનો વિષય હોઈ શકે નહીં. અસ્ય અસ્મત પ્રત્યાતત્વાદ અપરોક્ષાચ સર્વશ પ્રસિદ્ધિ આત્મ અસ્તિ એવ. ભલે હવે ગુરુજી એમ કહી રહ્યા છે કે તું એમ કહે છે કે જે આપણી પ્રત્યક્ષ, જે વિષય આપણી પ્રત્યક્ષ હોય અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય, જેમ કે રજ્જુ, જેમ કે સુક્તિકા, તો એ જ અધ્યાસનો વિષય બની શકે. તો અહીંયા ગુરુજી કહી રહ્યા છે કે અધ્યાસનો વિષય બનવા માટે વસ્તુ સામે હોય કે નહીં એ જરૂરી નથી. વસ્તુનો અનુભવ થવો જોઈએ. દોરડું સામે છે ખરું, પણ એ ક્યારે અધ્યાસનો વિષય બને? જ્યારે આપણા અનુભવનો વિષય બને ત્યારે. ગાઢ અંધકારમાં દોરડાનો અનુભવ જ ન થાય તો પણ અભ્યાસ થવાનો નથી. અને તો મંદ અંધકારમાં દોરડું અનુભવનો વિષય બન્યું, એનું સામાન્ય જ્ઞાન છે કે આ છે, એના વિશેષતાનું દોરડાપણાનું જ્ઞાન નથી. આમ જે પદાર્થનો અનુભવ થતો હોય, જેનો સામાન્યતા અનુભવ થતો હોય, પરંતુ જેને વિશેષતાનો અનુભવ ન થતો હોય, એ પદાર્થ અધ્યાસનો વિષય બને. એ બધા સામે જોયો નિયમ નથી. એનો અનુભવ થવો, પ્રસિદ્ધિ હોવી જોઈએ. એ બધાના અનુભવનો વિષય હોવો જોઈએ. એટલે કે છે પ્રસિદ્ધિ આત્મના અસ્તિ એવ. કે આત્માની પ્રસિદ્ધિ તો છે, એટલે કે આત્માનો અનુભવ તો છે જ. આત્માનું જ્ઞાન બધાને છે કે આત્માનો હોવા આપણો અનુભવ બધાને જ છે. કેમ છે? અસ્મત પ્રત્યાર્થત્વાત અપરોક્ષાચ સર્વદા. એક તો આત્મા અસ્મત પ્રત્યય, હું એ પ્રકારના પ્રત્યય, હું એ પ્રકારના ખ્યાલનો વિષય છે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત હું એમ પ્રકાશ છે. માટે આત્મા કે ચૈતન્ય એ હું એ ખ્યાલનો હંમેશા વિષય છે જ. અપરોક્ષત્વાત છે, અપરોક્ષાત છે. આત્મા અપરોક્ષ છે, પ્રત્યક્ષ નથી એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પરોક્ષ નથી એટલે ઇન્દ્રિય જ્ઞાન દૂર પણ નથી. પર અક્ષય એટલે કે અક્ષર ઇન્દ્રિયોથી જે દૂર છે, ઇન્દ્રિયોની જે મર્યાદા દૂર હોય એનું જ્ઞાન પરોક્ષ હોય. આપણે ધુમાડાનું જ્ઞાન થતું હોય પણ અગ્નિ ન દેખાતો હોય તો આપણે અગ્નિનું અનુમાન કરીએ. એ અગ્નિ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, આપણે દેખાતો નથી, એને કહેવાય પરોક્ષ. જ્યારે ધુમાડો કેવો છે? પ્રત્યક્ષ. આપણે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. તો આત્મા પ્રત્યક્ષ નથી. ધુમાડો ક્યારે વિષય બને? એ સાવયવ હોય ત્યારે, અવયવવાળો હોય, આકારવાળો હોય, વિશેષતાવાળો હોય. આત્મા નથી. આત્મા પરોક્ષ પણ નથી. કઈ વસ્તુ પરોક્ષ હોય? જે આપણાથી દૂર હોય. પણ આત્મા તો આપણું સ્વરૂપ જ છે, મારા આત્મા પરોક્ષ પણ નથી. અને એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કઈ ઇન્દ્રિય અભાસ શકે છે? તો આત્માનો અનુભવ જ અપરોક્ષ, અને અપરોક્ષ શબ્દ વાપરવામાં આવ્યો. એટલે જે પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી, એ પ્રકારના અનુભવ માટે અપરોક્ષ શબ્દ વાપરવામાં આવે. જોકે વેદાંતની લોકો અપરોક્ષ શબ્દનો પ્રયોગ કરે એ જરા નૈયાયિકો કરતા જુદો છે. નૈયાયિક લોકો તો
આ જે ઇન્દ્રિયના અનુભવના વિષયને પણ અપરોક્ષ છે, પરોક્ષ ને અપરોક્ષ છે. એના જ્ઞાન પહેલા પરોક્ષ હતું અને ઇન્દ્રિય વિષય બનાવ્યા પછી અપરોક્ષ બની ગયો. પણ આપણે કે નહીં, ઇન્દ્રિયથી જેનું જ્ઞાન થાય એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય, અને ઇન્દ્રિય વગર જ જેનું જ્ઞાન થાય, ઇન્દ્રિય કે મન વગર પણ જેનો અનુભવ થાય, જેમ કે આત્મા જે સ્વયં પ્રકાશ છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બધી વસ્તુઓ જરૂર ક્યારે પડે? જે વિષય પોતાને પ્રકાશિત કરી શકતો નથી, જે વિષય પોતાને પ્રગટ કરી શકતો નથી, જેને પ્રગટ થવા માટે ચૈતન્યના પ્રકાશની જરૂર હોય. તો ચૈતન્યનો પ્રકાશ ઇન્દ્રિય દ્વારા જયારે બહાર પડે અને બહારના વિષયને પ્રકાશિત કરે ત્યારે આ જગતના જળ પદાર્થો પોતાની જાતને પ્રગટ કરી શકે. બાકી એમને સ્વયં પ્રગટ કરવા માટેની યોગ્યતા એમનામાં નથી. એટલે કહેવાનો વાત છે કે ઇન્દ્રિયની જરૂર ક્યાં પડે? જે વિષય જળ છે. આત્માના કિસ્સામાં ઇન્દ્રિયોની જરૂર નથી અનુભવ માટે, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. ઇન્દ્રિયના પ્રકાશની અપેક્ષા રાખતો નથી, સ્વયં પ્રકાશ છે. તેથી પદાર્થ પ્રકાશિત થયો હોવો જોઈએ. ક્યાં તો ઇન્દ્રિય વડે પ્રકાશિત થયો હોવો જોઈએ કે સ્વયં પ્રકાશ હોય. એ કેમ પ્રકાશિત હોય મહત્વ નથી, પ્રકાશિત થયો હોવો જોઈએ. અને તેથી અનુભવનો વિષય હોવો જોઈએ. કોઈ પણ પદાર્થે અધ્યાસનો વિષય બનવા માટે એ પદાર્થ અનુભવનો વિષય હોવો જોઈએ. અનુભવ કેમ થયો? ભાઈ રજ્જુના કિસ્સામાં કે શુક્તિકાના કિસ્સામાં તો પૂર્વવર્તી મારી સમક્ષ છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, બરોબર છે. પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે મહત્વનો નથી, એ મારી સમક્ષ છે એવું મહત્વ નથી. શું મહત્વનો છે? એ અનુભવનો વિષય છે. આટલો અંશ આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે કયો અંશ મહત્વનો છે, કયો અંશ મહત્વનો નથી? અર્જુન કે ભગવાન મારા કર્મ કરવું નથી તો દુઃખ આપનાર, તો કે અર્જુન કર્મ દુઃખ આપનાર નથી, એની આસક્તિ દુઃખ આપનારી છે. અને તે રીતે આ મારી સમક્ષ હોવા પણ અધ્યાસનું કારણ નથી, અનુભવનો વિષય બનવા પણ અધ્યાસનું કારણ છે. તો આત્મા તો હંમેશા પ્રસિદ્ધિ આત્માસ્તિ એવા, આત્માની પ્રસિદ્ધિ અર્થાત આત્માનો અનુભવ તો સદા છે જ. અપરોક્ષ અર્થાત મારું સ્વરૂપ જ છે. અને અસ્મત પ્રત્યે એટલે કે હંમેશા હું એ પ્રકારના મારા ખ્યાલનો વિષય છે. અને તેથી આત્મા આપણે જયારે જાગ્રત હોય ત્યારે, ટૂંકમાં સુષુપ્તિમાં આત્મા અનુભવનો વિષય ના બને, પણ જયારે જયારે આપણે જાગ્રત હોઈએ કે સ્વપ્નમાં હોય ત્યારે આત્મા હંમેશા આપણા અનુભવનો વિષય છે જ. તો સુષુપ્તિમાં છે જ, સુષુપ્તિમાં પણ આત્મા અનુભવનો વિષય છે જ. એટલે જ આપણે જાગીને કહીએ ને, સુખમહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ. હું તો સુખેથી સીધો, મને કઈ ભાન ન હતું, આમ સુખેથી સૂતો. આ સુખ કોનું સ્વરૂપ છે? આત્મા. પ્રસિદ્ધિ આત્મને અસ્તિવ, આત્માની પ્રસિદ્ધિ એટલે કે આત્માનો અનુભવ તો હંમેશા છે જ, સર્વદા સર્વશ બધી જ રીતે સર્વદા હંમેશા આત્માનો અનુભવ છે જ. આ શબ્દો પણ બધા ભાષ્યમાંથી આવે છે. તો એ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, આ તો ઉપનિષદ કહેવામાં આવ્યું. આપણે કહ્યું છે સાક્ષાત અપરોક્ષ છે. નૈયાયિકો અપરોક્ષ કોને કે? આ ઇન્દ્રિય વિષય અપરોક્ષ કે. એ સાક્ષાત અપરોક્ષ મળે. આ અપરોક્ષ થવા માટે ઇન્દ્રિય જરૂર પડે, મનની જરૂર પડે. એટલા માટે આત્માને સાક્ષાત અપરોક્ષ કહ્યો. કારણ કે નૈયાયિક લોકો અપરોક્ષ શબ્દ ઇન્દ્રિયના જ્ઞાનના વિષયમાં વાપરે છે. એટલે આત્મા માત્ર અપરોક્ષ કહીએ તો કે એમ માને કે આત્મા તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એટલે કહ્યું સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત અર્થાત ઇન્દ્રિય કે મનના કોઈ પ્રકારના વ્યવધાન વગર, એમના કોઈ જરૂરિયાત વગર આત્મા અપરોક્ષ અર્થાત અનુભવનો વિષય છે. એટલે એને એટલે કહ્યું કે ન વિષય ઈષ્યતે, આત્મા આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી પણ એટલે એનો અનુભવ નથી એમ નથી. એટલે શંકરાચાર્ય મહારાજ ત્યાં કહે છે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં, ન તાવદેયમ એકાંતેન અવિષય, આત્મા એકાંતેન કોઈ પણ રીતે આપણા અનુભવનો વિષય નથી એવું નથી. એટલે ટૂંકમાં આત્મા કોઈ રીતે જ્ઞાનનો વિષય નથી એવું પણ નથી. આમ જોવા જઈએ તો આત્મા જ્ઞાનનો વિષય નથી, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ આત્માનો અનુભવ જ નથી એવું પણ નથી. ન તાવત અયમ એકાંત અવિષય, આત્મ પ્રત્યય વિષયત્વાત અપરોક્ષત્વાત ચ પ્રત્યેગાત્મ પ્રસિદ્ધે. કહ્યું ને આત્મ પ્રત્યાર્થત્વાત,
ટૂંકમાં આત્મા હંમેશા હું એ પ્રકારના ખ્યાલનો વિષય છે જ, અને અપરોક્ષત્વાદ છે એ અપરોક્ષ મારું પોતાનું સ્વરૂપ છે. તેથી પ્રત્યેગાત્મ પ્રસિદ્ધ એ મારા પ્રત્યેગાત્મા છે એ હંમેશા અનુભવનો વિષય છે. ન કશ્યાપી જે દૃશ્યતે, હવે એ લખવાની શું જરૂર પડી ખબર, પણ ન કશ્યાપી દૃશ્યતે ટૂંકમાં એ કોઈને દેખાતો નથી, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પણ પ્રત્યયો નાહમસ્મિતિ નહીં અસ્તિ પ્રત્યેગાત, ન કશ્યાપી છે ન કશ્યાપી દૃશ્ય પ્રત્યયો નાહમસ્મિતિ એવું પણ કહી શકાય હોત. પછી નહીં અસ્તિ પ્રત્યેગાત્મા એ વધારાનો થઈ જાય, એટલે પ્રત્યેગાત્મના નાહમસ્મિતિ પ્રત્યય નહીં અસ્તિ. આ પ્રત્યેગાત્મા મારો આત્મા જે છે નથી એવો કોઈને અનુભવ થતો નથી. આપણે ક્યારે કહી શકીએ કોઈ વસ્તુ અનુભવનો વિષય નથી? જયારે કહીએ નથી. જ્યાં તું પેલું શર્ટ લઈ આવ, નથી. કેમ નથી? કારણ કે મારા અનુભવનો વિષય નથી. જ્યાં ફલાણી વસ્તુ પેલા સ્ટોરમાં કે નથી. કેમ નથી? કારણ કે અનુભવનો વિષય નથી. આમ જે વસ્તુ નથી એવા જ્ઞાન વિષય થાય એના આપણે કહીએ કે એ વસ્તુનું અસ્તિત્વ નથી. પણ ક્યારે પણ આત્મા હું નથી એવો ક્યારે અનુભવ ના થાય. હું નથી એટલે ના હમસ્વીરી પ્રત્યય કશ્યાપી ન દૃશ્યતે, કોઈને પણ હું નથી એ પ્રકારનો અનુભવ થઈ જ ના શકે. એ આપણે ઘણી વાર કહી ચુક્યા. કોઈને રવાડે ચડાવવો હોય તો એને આ પ્રકારનું ધ્યાન કરવાનું કહો. ધ્યાન કરે ભાઈ હું નથી, મારા નથી પણનું ધ્યાન કર. માણસ રવાડે છે કારણ કે હોવા પણ આત્માનો સ્વભાવ છે, અને તેથી નથી હોવા પણ અનુભવ થઈ જ ના શકે. અને બીજું કઈ નથી, છેવટે એ અનુભવ કરવા ઈચ્છનારે પોતે તો હોવું જ જોઈએ અનુભવ કરવા માટે. એટલે ગુરુજી અહીં કહી રહ્યા છે બહુ મહત્વની વસ્તુ, કે અધ્યાસ થવા માટે વસ્તુ આપણી સમક્ષ હોય કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય એવી આવશ્યકતા નથી. એ આપણા અનુભવનો વિષય હોવી જોઈએ બસ. અને આત્મા ક્યારે પણ કોઈના અનુભવનો વિષય ન બને જ નહીં, કારણ કે સ્વયં પ્રકાશ છે, અપરોક્ષ છે. અપરોક્ષ એટલે સ્વયં પ્રકાશ. જે સ્વયં પ્રકાશ છે એના જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહેવાય. જે પરપ્રકાશ છે એના જ્ઞાનને ક્યાં તો પ્રત્યક્ષ કહેવાય કે પરોક્ષ કહેવાય. જે સ્વયં પ્રકાશ એનું જ્ઞાનને માટે અપરોક્ષ શબ્દ વાપરો, જે વાપરો એ વાપરો. પરંતુ વેદાંત શાસ્ત્રમાં અપરોક્ષ શબ્દ સ્વયં પ્રકાશના જ્ઞાન માટે વાપરવામાં આવે છે. અપરોક્ષાનુભૂતિ, અપરોક્ષાનુભવ, અપરોક્ષ અનુભવ કહો, અપરોક્ષ જ્ઞાન કહો. જે કારણ કે એવું છે ને, અનુભવ કેવું કે જ્ઞાન કેવું. અનુભવ જયારે કહીએ ત્યારે એક પ્રકારની આમ સામીપ્ય કે આત્મીયતા જણાય, નજીકપણું જણાય. એટલે જ્ઞાનની અંદર જાણવાપણું જણાય. એટલે અનુભવ પણ કહેવાય ને જ્ઞાન પણ કહેવાય, કારણ કે એકદમ ઇન્ટિમેટલી બહુ નજીકથી જાણીએ છીએ, સાથે આપણે જાણીએ પણ છે. એટલે ક્યારેક અનુભવ શબ્દ વપરાય, જ્ઞાન શબ્દ વપરાય. જો એ શબ્દોનો આપણે અર્થ સમજતા હોઈએ તો, કારણ કે કોઈ પણ શબ્દની અંદર ગેરસમજૂતી થવાની સંભાવના તો ખરી. અનુભવની અંદર પણ અનુભવ કરનાર, અનુભવનો વિષય એવો દ્વૈત સામાન્ય રહેલું છે. તો જ્ઞાનમાં પણ જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત સામાન્ય હોય જ છે. એવું જ્ઞાન છે જેમાં જ્ઞાતા કે જ્ઞેયનું દ્વૈત નથી. આવો અનુભવ છે કે જેમાં ભોગતા કે ભોગ્યનો દ્વૈત નથી. તો એકસ્ય આત્મા એક છે એટલે અદ્વિતીય છે. અદ્વિતીય આત્મા ક્યારે અપરોક્ષ છે, આસ્મત પ્રત્યેનો વિષય છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. સાથે સાથે અનુભવનો વિષય સદા છે. તે કારણ કે એ નથી એવો અનુભવ કોઈને ક્યારે ના થઈ શકે. જે વસ્તુ નથી એવા અનુભવનો વિષય બને એ સદા જ્ઞાનનો વિષય નથી. ટૂંકમાં આપણા જેટલા રૂપ રંગ છે જેના આપણે આંખોથી જાણીએ છીએ, આંખો બંધ કરીએ એટલે એ પદાર્થો અમારા જ્ઞાનનો વિષય રહે નહીં. તેથી નિત્ય જ્ઞાનના વિષય નથી, અપરોક્ષ નથી. એક આત્મા જ માત્ર એની ચર્ચા આપણે જે વખતે કરી કે આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે ક્યારેય પણ જ્ઞાનનો વિષય ન હોય બને જ નહીં. એ સ્વયં પોતાને પ્રગટ કરે છે. એને પ્રગટ કરવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. બીજી બધી વસ્તુને જાણવા માટે પ્રયત્નની જરૂર, આંખો તો ખોલવી પડે, અને આંખો જે પદાર્થ જ્યાં છે એ તરફ પણ આપણે આંખોની દ્રષ્ટિ કરવી પડે. જરૂર પડે તો આપણે કદાચ આંખોમાંથી દોષ દૂર કરવો પડે, બીજું કંઈ કરવું પડે. એ પ્રકારના પ્રયત્ન ક્યાં જરૂર છે? જે ઇન્દ્રિયના જ્ઞાનના પદાર્થ હોય. આત્માનો અનુભવ માટે એવી કશી જરૂરત નથી, સ્વયં પ્રકાશ છે.
એ જ વસ્તુ પછીના શ્લોકમાં ભણે છે. ન કસ્યાપી સ્વસદ્ભાવે પ્રમાણમભિકાંક્ષ્યતે પ્રમાણાનાં ચ પ્રામાણ્યમ યન્મૂલં કિંતુ બોધયેત. એવું કેમ છે? હું નથી એવો અનુભવ કેમ થતો નથી? એવું આપ કેવી રીતે કહો છો કે હું મારા આત્મા એટલે કે હું હંમેશા મારા અનુભવનો વિષય જ છું? કારણ કે ન કસ્યાપી સ્વસદ્ભાવે પ્રમાણમ અભિકાંક્ષતે. પોતાના હોવા વિશે કોઈ પ્રકારની પુરવાર કરવાની જરૂર નથી, પ્રમાણની જરૂર નથી, કોઈ પુરાવાની જરૂર નથી. હું છું એ વસ્તુ માટે કોઈ પ્રકારના પુરાવાની જરૂર નથી. એના માટે કોઈ ના જોઈએ, આટલું માટે તો કોઈ ના જ જોઈએ. બીજી કશી વસ્તુ માટે કોઈ જોઈએ ખરું, પણ આટલું માટે તો કશું ના જોઈએ. બાકી આ પતિને એની પત્ની જોઈએ, દરેક વસ્તુમાં જોઈએ જ જોઈએ. એની પત્ની બધું કહે પ્રમાણિત કરે તો જ બધું થાય, નહીં તો ના થાય. તો આ બિચારાને હોવા પણ એ માણસ મરવા પડ્યો, ડોક્ટરે જાહેર કર્યો મરી ગયો, ઠાઠી બાજે લઈ જવા મળ્યા, બાંધવા એકદમ પછી ઉભો થઈ ગયો. એટલે ના હું લઈને આવ્યો છું. એની પત્ની કે બે ચૂપ, ડોક્ટરે કહ્યું છે કે તું નથી ભાઈ મરી ગયો છું. એટલે હું જીવું છું કે હું છું કે એમાં પત્નીની જરૂર નથી, બીજા બધા ભલે જરૂર પડતી હોય. કારણ કે ન કસ્યાપી સ્વસદ્ભાવે પોતાના હોવાપણા વિશે પ્રમાણ અભિકાંક્ષતે. કોઈને પણ કોઈ પ્રમાણ એટલે કે જ્ઞાનના સાધનની જરૂર નથી. ઇન્દ્રિયોને આપણે પ્રમાણ કહીએ. ટૂંકમાં જગતના વિશ્વના જ્ઞાન માટે ઇન્દ્રિયો પ્રમાણ છે. રૂપ રંગના જ્ઞાન માટે ચક્ષુ પ્રમાણ છે. આ શબ્દના જ્ઞાન માટે શ્રોત્ર પ્રમાણ છે. તેમ મન પણ પ્રમાણ છે. ઇન્દ્રિયો સાથે મન પણ પ્રમાણ છે. લાગણીઓ વગેરે જાણવા માટે મન પ્રમાણ છે. તો જ્ઞાનેન્દ્રિયો કહો, આપણો અંતઃકરણ, આ બધા પ્રમાણ એટલે કે જ્ઞાનના સાધનો છે. ઇન્દ્રિયો બહારનું સાધન છે, અંદરનું સાધન છે, પણ એની પણ જરૂર નથી. હું છું એ જાણવા માટે જોવાની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી, અડકવાની જરૂર નથી, જોઈ લો કે છું કે નહીં, મને જરા સાંભળી લેવા દે, વિચાર કે વિચારવાની જરૂર નથી. ઇન્દ્રિયની પણ આવશ્યકતા નથી, મનની પણ આવશ્યકતા. બહુ મોટી વસ્તુ છે. આ મોટી વસ્તુ એટલા માટે છે કે જેથી આપણે ઇન્દ્રિય મન સ્વતંત્ર બની જઈએ. મારા હવાપણા વિશે આમાંના કોઈ વસ્તુની કોઈ જાતના પુરાવાની જરૂર જ નથી. પ્રમાણાનામ ચ પ્રામાણ્યમ યન્મૂલમ. આ બધા પ્રમાણો પણ જ્ઞાન આપવા ક્યારે શક્તિમાન બને? જ્યારે આત્મા એ પ્રમાણોને પ્રકાશિત કરતો હોય ત્યારે. ટૂંકમાં આપણું આંખો કે ચક્ષુ ક્યારે આપણા રૂપ રંગનું જ્ઞાન આપી શકે? એ ચક્ષુ પણ જયારે ચૈતન્ય વડે પ્રકાશિત હોય ત્યારે. એકલું ચક્ષુ જ્ઞાન ના આપી શકે, મન હોય તો જ. એકલું મન પણ ના આપી શકે. મન પણ જયારે ચૈતન્ય વડે પ્રકાશિત હોય, એ ચૈતન્યથી પ્રકાશિત થયેલું મન પછી આપણા ચક્ષુને પ્રકાશિત કરે, એ ચક્ષુ પછી આ ઘટપટ વગેરે વિષયને પ્રકાશિત કરે, ત્યારે જ્ઞાન થાય. આમ ચક્ષુ જે છે એ પણ પોતાનું જ્ઞાન ક્યારે ઉત્પન્ન કરી શકે? એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મન વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એટલે કેનો પરિશ્રમ શ્રોત્રસ્ય શ્રોત્રમ. આત્મા તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે. એટલે કે જેને કારણે શ્રોત્રેન્દ્રિય પોતાના વિષય અનુભવ કરી શકે છે, એ પ્રકારની ક્ષમતા પ્રદાન કરનારા આત્મા છે. બાકી ખાલી શ્રોત્રેન્દ્રિયમાં સ્વયં શબ્દ સાંભળવાની ક્ષમતા નથી. એવી ચક્ષુમાં સ્વયં રૂપ રંગનો અનુભવ કરવાની ક્ષમતા નથી. જો હોત તો પેલા અગ્નિ દેવતા જયારે ગયા પેલા યક્ષ ભગવાન પાસે, અને યક્ષે જયારે કહ્યું કે લે ભાઈ તણખલો બાળ, અગ્નિ ના બાળી શકે. અગ્નિ એટલે વાણી, કર્મેન્દ્રિયો, કે અગ્નિ એટલે આંખ, જ્ઞાનેન્દ્રિયો. ટૂંકમાં આ ઇન્દ્રિયોમાં પોતાના વિષયને પ્રકાશિત કરવાની ક્ષમતા હોત તો તે વખત અગ્નિ પેલું તણખલું બાળી શકે હોત. વાયુ એ તણખલું ઉડાડી ના શકે. વાયુમાં જે બળ છે પણ કોને કારણે છે? એ પરમાત્માને કારણે છે. એટલે એ કથા દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું કે આ અગ્નિ કે વાયુ
જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, ઇન્દ્રિય એટલે અંતઃકરણ, આ બધાના જે ખાસ બોધક છે. એટલે અગ્નિ, વાયુ, ઇન્દ્ર આ બધા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ એ બધાના પ્રતિનિધિઓ છે. એ લોકો યક્ષને જાણી ના શક્યા. ક્યારે જાણી શકાયું? એ તો જયારે બ્રહ્મ વિદ્યા આવી, ઉમા હૈમવતી, એમણે જયારે એને બોધ આપ્યો ત્યારે એને જ્ઞાન થયું. પણ સ્વયં જ્ઞાન ના થાય. ભગવાન શિવજી જયારે પેલી અગ્નિના સ્તંભ રૂપે પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી કે વિષ્ણુ બંને પ્રયત્ન કર્યો. એ કે એનો આદિ શોધવાનો, અંત શોધવાનો ન શોધી શક્યા. કેમ? કારણ કે આ બ્રહ્મા એટલે રજોગુણ, સત્વગુણ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, એમાં આ પરમાત્માને જાણવાની ક્ષમતા નથી. એ ક્યારે કશું જાણી શકે? પરમાત્માનો અનુગ્રહ હોય ત્યારે. શ્રોત્રસ્થ શ્રોત્રમ, આ શ્રોત્રેન્દ્રિય ત્યારે પોતાના વિષયોને પ્રકાશિત કરી શકે જ્યારે આત્મચૈતન્ય અનુગ્રહ હોય. આત્મચૈતન્ય વડે ચેતનવંતુ બનેલું મન, એના દ્વારા ચેતનવંતુ બનેલું ચક્ષુ કે શ્રોત્ર પોતાના વિષયને પ્રકાશિત કરી શકે. એટલે પ્રમાણાનામ જે પ્રામાણ્યમ, આ જે પ્રમાણો જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, પ્રત્યક્ષ, અને બાકીના બધા પ્રમાણો પ્રત્યક્ષ પર જ રચાયેલા છે. અનુમાન કહો, ઉપમાન કહો, અર્થાપત્તિ કહો, કે આ બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છે. કારણ કે અનુમાન માટે આપણને ધુમાડાનું પ્રત્યક્ષ હોય તો પછી અગ્નિનું અનુમાન કરી શકીએ. ઉપમાન માટે આપણે ભાઈ ગાય જોયેલી હોય તો ગવાયને આપણે જાણે ઉપમાથી, સરખામણીથી, તુલનાથી આપણે સમજી શકીએ. અર્થાપત્તિ, દેવદત્ત તો દિવસે ખાતો નથી તોય રોજ વધે છે એવું કેમ છે? એટલે રાત્રે જમતો હશે ટૂંકમાં, પણ દેવદત્ત તો આપણા અનુભવનો પ્રત્યક્ષ વિશે બનવો જોઈએ. કશી વસ્તુ નથી એમ કહેવા માટે પ્રત્યક્ષ જોઈએ. મારા હાથમાં ઘડો તો નથી, પણ એ ક્યારે થઈ શકે? હથેળી જયારે પ્રત્યક્ષ હોય ત્યારે. શબ્દ પણ, આ શબ્દો ક્યારે જ્ઞાન આપી શકે? શબ્દો જયારે કાને પડે ત્યારે, એ આપણા કર્ણેન્દ્રિયના વિષયો બને ત્યારે. ટૂંકમાં બધા જ પ્રમાણો છેવડો પ્રત્યક્ષ પર આધારિત છે. એ પ્રત્યક્ષ છે એને પ્રબળ પ્રમાણ કહેવામાં આવે, મુખ્ય પ્રમાણ કહેવામાં આવે. જે વસ્તુ પ્રત્યક્ષનો વિષય ના બને એ પછી જેમાં તો એ કશાનો વિષય ના બની શકે. ટૂંકમાં આ બધા જ પ્રમાણો, અને શાસ્ત્ર પણ, વેદાંત શાસ્ત્રના પ્રમાણ ગણી, એ પણ પ્રામાણ્ય ક્યાંથી પ્રાપ્ત કરે? શાસ્ત્ર યોનિત્વાત, આ શાસ્ત્રની યોનિ કોણ છે? અસ્ય મહત્વભૂતસ્ય નિશ્વસિતમ યદ એતદ ઋગ્વેદ. ટૂંકમાં આ ઋગ્વેદ વગેરે જે છે આ બધા શાસ્ત્રો પણ જેનો નિશ્વાસ સમાન પ્રગટ થયેલા છે. તેથી એ શાસ્ત્રોને પ્રામાણ્ય આપનાર પરમાત્મા છે. આ રીતે બધા જ પ્રમાણો પોતાનું કાર્ય ક્યારે સિદ્ધ કરી શકે? જ્યારે એમના પર ચૈતન્યનો, આત્માનો, પરમાત્માનો અનુગ્રહ હોય ત્યારે. એટલે કે જે ન કસ્યાપી પ્રમાણાનામ જે પ્રામાણ્યમ યન્મૂલમ, આ પ્રમાણોનું પ્રમાણ પણ આહા ફાટી પાણી આવે છે. પ્રમાણાનામ જ પ્રામાણ્યમ યન્મૂલમ કિંતુ બોધયેત. ટૂંકમાં કોઈ પ્રમાણ કેવી રીતે આત્માને જાણી શકે, કે આત્માને પ્રકાશિત કરી શકે? એ પ્રમાણોને પ્રકાશિત થવા માટે જેની જરૂર પડે છે આત્માને પ્રમાણો કેમ પ્રકાશિત કરે? પ્રમાણ એટલે જે પોતાના વિષયને પ્રકાશિત કરે છે. તો પોતાના વિષયને પ્રકાશિત કરવા માટે પ્રમાણને જેની જરૂર પડે ચૈતન્યને, આ પ્રમાણ કેમ પ્રકાશિત કરી શકે? એટલે જેવી રીતે આપણું દૂરબીન હોય, દૂરબીન દ્વારા દૂરના વિષય જોઈ શકતો ક્યારે જોઈ શકે? આંખ જયારે દૂરબીનને પ્રકાશિત કરે ત્યારે. તો જે દૂરબીનને પોતાના વિષયનો પ્રકાશિત કરવા માટે આંખની જરૂર પડતી હોય, એ દૂરબીન આંખને કેમ જોઈ શકે? ન જોઈ શકે. તો દૂરબીન પણ ક્યારે હોય? એની પાસે આંખ હોય ત્યારે. એ
એ દૂરબીન આંખને ક્યારે પણ વિષયકરણ ના કરી શકે. તેવી રીતે આ પ્રમાણો પણ ચૈતન્ય વિષયકરણ ન કરી શકે, જરૂર પણ નથી. કિંતુ બોધે એ આત્માને કયું પ્રમાણ પ્રકાશિત કરી શકે? પ્રમાણને પ્રકાશિત કરવા માટે આત્મા જોઈએ. પહેલા તો જે દૂરબીનને કશું વસ્તુ દેખાડવા માટે પહેલા આંખો જોઈએ. આંખોને દૂરબીન દેખાડી જ ના શકે, તો એ દૂરબીન આંખોને કેમ દેખાડી શકે? તેમ આ પ્રમાણો જેમ કે જ્ઞાનેન્દ્રિયો, આપણો અંતઃકરણ વગેરે પણ ક્યારે પોતાના વિષયને પ્રકાશિત કરી શકે? જ્યારે આત્મા એમને પ્રકાશિત કરતો હોય ત્યારે. કિંતુ બોધે એ આત્માને કોણ જણાવી શકે છે? કોણ પ્રકાશિત કરે છે? ટૂંકમાં પ્રકાશ જરૂર જ નથી. તેનો ભાવ એ છે કે આત્મા કોઈ પ્રમાણ આત્માને પ્રકાશિત કરી ના શકે. તો નસીબ જોગે આત્માને પ્રકાશિત કરવાની જરૂર જ નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. એવું હોય તો પછી આપ કહો છો કે ભાઈ આત્મા તો સ્વયં અનુભવનો વિષય છે, સ્વયં પ્રકાશ છે, તો બધાને આત્માનું જ્ઞાન કેમ નહીં? યથાર્થ જ્ઞાન કેમ નથી? બધાને હું છું એવું જ્ઞાન છે ખરું. અહમ અસ્મિ સદા ભામી, હું છું એવું જ્ઞાન છે. હું પ્રકાશ ચૈતન્ય છું એવું જ્ઞાન છે. આત્મા જયારે પોતાને પ્રકાશિત કરે જ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એક છે, અદ્વિતીય છે, બ્રહ્મ છે. તો બધાને એવું જ્ઞાન કેમ નહીં થતું? પોતાના અદ્વિતીયપણાનું, બ્રહ્મપણાનું, પૂર્ણપણાનું જ્ઞાન કેમ નહીં થતું? એ પ્રશ્ન થાય ને, એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. માયા કાર્ય સ્થિરો ભૂત નૈષ આત્માનુભૂયતે મેઘવૃંદે યથા ભાનુઃ તથા યમહમાદિભિઃ. મેઘવૃંદે યથા ભાનુઃ ન અનુભૂયતે. તો મેઘવૃંદે તિરોભૂત ભાનુઃ યથા ન અનુભૂયતે. જેવી રીતે મેઘવૃંદ એટલે કે મેઘમંડળ, વાદળ, તો વાદળના સમૂહથી ઢંકાઈ ગયેલો સૂર્ય હોવા છતાં પણ, પ્રકાશવા છતાં પણ જેવી રીતે આપણા અનુભવનો વિષય બનતો નથી. ટૂંકમાં સૂર્ય તો છે અને પ્રકાશ છે, છતાં પણ આ વાદળોના સમૂહને કારણે આપણને અનુભવ થતો નથી. એના પ્રકાશવા પડવાનો કે હોવા પડવાનો પણ અનુભવ નથી થતો. આ તો આપણે ચર્ચા કરી આગળ કે વાદળો સૂર્યને ઢાંકે છે એમ કહેવાના બદલે વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે છે. પણ એનું પરિણામ તો સરખું જ છે. સૂર્ય ઢંકાઈ ગયો હોય કે પછી દ્રષ્ટિ ઢંકાઈ ગયો, પણ ટૂંકમાં સૂર્ય હોવા છતાં પણ એનો અનુભવ કેમ થતો નથી? એ ઢંકાઈ ગયો છે, જેમ કે વાદળના સમૂહને કારણે. તેવી રીતે હવે આ દ્રષ્ટાંત પૂરેપૂરું લાગુ ના પડે. આમાં એના માટે ઉત્તમ દ્રષ્ટાંત કેવું છે? ખબર? રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ. સૂર્યને જયારે ગ્રહણ હોય, રાહુ સૂર્યને ગળી ગયો હોય, આમ ગ્રહણને કારણે સૂર્ય ન દેખાતું હોય, ત્યારે પણ સૂર્યનો હવા પણ જાણીએ છીએ આપણે. ખગ્રાસ ગ્રહણ હોય છતાં પણ એની કોરતા પણ દેખાય. અને તેથી આ રાહુ પણ સૂર્યના હવાપણાને ઢાંકી શકતો નથી. રાહુ સૂર્યના પ્રકાશિત થવાપણા ઢાંકે છે, પણ હવાપણા નહીં. તે માયા પણ એટલે કહે છે કે માયા કાર્યૈ અહમાદિભિ માયા કાર્યૈ તિરોભૂત. અહંકાર, મમકાર વગેરે જે માયાના કાર્યો છે એના વડે આચ્છાદિત થયેલો આત્માનો અનુભવ થતો નથી. હવે આત્માનો અનુભવ થતો એમ ના કે હમણાં જ કહ્યું કે આત્મા હંમેશા અનુભવનો વિષય છે. એટલા માટે આપણે અનુભવનો વિષયમાં પણ આ બે અંશ કરતા હોય છે, સામાન્ય અને વિશેષ. જેમ કે દોરડું અનુભવનો વિષય છે ને નથી, આ એ રીતે પૂર્વવર્તી પદાર્થ પણ અનુભવનો વિષય છે, પણ એ દોરડા પણ અનુભવ નથી. એના સામાન્ય અંશનો અનુભવ છે, એના વિશેષ અંશનો અનુભવ નથી. આત્માના પણ સામાન્ય અંશ અનુભવ છે, વિશેષ અંશનો અનુભવ નથી. તો આત્માનો સામાન્ય અંશ કયો? હું છું, ભાસું છું, અહમ અસ્મિ સદા ભામી. આ હવા પણ ભાસવા પણ હંમેશા અનુભવનો વિષય છે.
પરંતુ બ્રહ્મ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ, આ પ્રકારે જો વિશેષ રૂપ છે એ અનુભવનો વિષય થતો એને ઢાંકી દે છે. તો જેવી રીતે રજ્જુ સર્પના કિસ્સાની અંદર પણ રજ્જુ કે દોડાનું અજ્ઞાન જે છે એ રજ્જુને પૂરેપૂરું આવૃત નથી કરતું, પૂરેપૂરું ઢાંકતું નથી. રજ્જુના માત્ર વિશેષ અંશને ઢાંકે છે. રજ્જુનો હવા પણ ઢાંકતું નથી. જો રજ્જુનો હવા પણ ઢંકાઈ જાય તો પછી અધ્યાસ થાય નહીં. ગાઢ અંધકાર હોય અને રજ્જુનો હવા પણ ઢંકાઈ ગયું તો પછી સર્વ કશાનો અધ્યાસ ના થાય. મંદ અંધકારમાં રજ્જુનું રજ્જુ પણ ઢંકાઈ ગયું પણ હવા પણ અયમ સર્પ, આ સાપ છે તો રજ્જુનું આ પણ છે તો આપણા અનુભવનો વિષય રહે છે. એ રજ્જુનો સામાન્ય અંશ છે, એ એને અજ્ઞાન ઢાંકતું નથી, રજ્જુના વિશેષ અંશને ઢાંકે. આમ સામાન્યનું જ્ઞાન હોય અને વિશેષનું જ્ઞાન ન હોય, આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે અધ્યાસની સંભાવના છે. તેમ આત્મા પણ અધ્યાસનો વિષય ક્યારે બને? જ્યારે એના સામાન્ય અંશનો અનુભવ હોય અને વિશેષ અંશનો અનુભવ ના હોય. સામાન્ય અંશ કયો? હું છું, ભાસું છું. એ જ તકલીફ છે. એ શંકરાચાર્ય મહારાજ ઘણી વાર સમજાવે છે કે આત્મા સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય માટે જ આ અધ્યાસનો વિષય બને છે. બૌદ્ધોના કહેવા પ્રમાણે આત્મા જો ચેતન ના હોત કે બીજા નૈયાયી વૈશેષિકોના કહેવા પ્રમાણે ચેતનતા આત્માનો ધર્મ ના હોત તો અધ્યાસનો પ્રશ્ન ના રહે હોત. પણ આત્મા કેવો છે? ચેતન છે, સ્વયં પ્રકાશ છે, હંમેશા આપણા અનુભવનો વિષય છે. એવું હોવાને કારણે એના વિશેષ અંશ પર અધ્યારોપ થાય. જેમ કે રજ્જુપણા પર અધ્યારોપ થાય સર્પનો. એટલા જ માટે બે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, આધાર અને અધિષ્ઠાન. રજ્જુના બે અંશ છે, આ અને રજ્જુ, આપણું અને રજ્જુપણું. એમાં આપણું તો ઢંકાતું નથી, રજ્જુપણું ઢંકાય છે, એના પર સર્વપણાનો અધ્યારોપ થાય, ભ્રમ થાય. તો રજ્જુનો આ અંશ છે અયમ, એ અંશ કેવો છે? આધાર કહેવાય. જ્યારે એનો જે રજ્જુ અંશ છે એ કયું છે? અધિષ્ઠાન. તેમાં આત્માનો અહમ અસ્મી, સદાભામી, હું છું, ભાસુ છું, એ શું છે? એ તો આધાર છે. પણ હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અદ્વિતીય છું, એ અધિષ્ઠાન થયું. એ બ્રહ્મ પર અબ્રહ્મપણાનો, હું સર્વાત્મા છું એને બદલે આ સર્વપણાનો, પૂર્ણ છું ત્યાં આગળ અપૂર્ણપણાનો, અદ્વિતીય ત્યાં આગળ ભેદભાવનો. આમ આત્માના વિશેષ અંશ પર અધ્યારોપ થાય છે. એ માયા કાર્ય કે અવિદ્યા કાર્ય, માયાનું કાર્ય કહો કે અવિદ્યાનું કાર્ય કહો. અવિદ્યાનું કયું કાર્ય છે? અવિદ્યાનું આ જ કાર્ય છે કે આ પેલા વિશેષ અંશને ઢાંકી દે. અને એને બીજું કાર્ય કયું? જે આત્મા નથી એના પર આત્માની બુદ્ધિ ઉત્પન્ન કરે. ટૂંકમાં દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત છે જે આત્મા નથી, એમાં આત્મા પણ જન્માવે. એને કારણે અનાત્માના ધર્મનો અધ્યાસ થાય. એટલે અહમ, આ હું પણ ખ્યાલ જન્મ્યો. એ શેને કારણે જન્મ્યો? ઉપાધિમાં અહમ ભાવને કારણે. આ હું પણાના ખ્યાલમાં એક મર્યાદિત પણ રહેલું જ છે. હું એટલે કોણ? જેમાં તું નથી આવતો. આપણા હુંના અનુભવમાં તું ના આવે. આ હું કેવો છે? તું પણાથી રહિત. આ હું અને તું કેવા છે? પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. હું હોય ત્યાં તું ના હોય, તું હોય ત્યાં હું ના. એટલે કે હું પણામાં તું પણ ક્યારે પણ ના હોય, તું પણામાં હું પણ ના હોય. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો હો, વિષય વિષયણો હો, પરસ્પર વિરુદ્ધ સ્વભાવયો હો. જે અંગ્રેજીમાં મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, વ્યાવૃત્ત. હું પણામાં એટલે આ હું કેવો છે? તું જે છે એનો સમાવેશ ના કરનારો. એટલે હું મર્યાદિત છે. ટૂંકમાં આપણને અનુભવ થાય છે આત્માનો, પણ કેવો અનુભવ થાય છે? મર્યાદિત હોવા પણ, હું પણ. તેથી અંદર જાણ પ્રત્યેક આત્મા, જાણે કે અંતર અંદર હોય, શરીરની અંદર ના હોય, કારણ કે દેહમાં અહમભાવ છે. આ રીતે અવિદ્યાને કારણે આ દેહ ઇન્દ્રિયનો સંઘાત જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ જન્મે. એને કારણે હું પણાનો ખ્યાલ જન્મે, મર્યાદિત પણાનો, વ્યક્તિત્વ પણાનો ખ્યાલ જન્મ્યો. એને કારણે મારું, ક્યારેક હું દેહને હું કહું, ક્યારેક દેહને મારો કહું.
હું જયારે એમ કહું ઊંચો છું નીચો છું ત્યારે દેહને હું કહી દઉં છું. ક્યારેક કહું કે આ મારા દેહને શું થયું, મારા હાથને શું થયું, માથાને શું થયું, વગેરે વગેરે, ત્યારે હું દેહને મારો કહું છું. તેમ જારી જાતને જયારે હું લૂલો લંગડો વગેરે કહું ત્યારે ઇન્દ્રિયને હું કહું છું. મારો પગ એમ કહું ત્યારે ઇન્દ્રિયને મારી કહું છું. ઘણી વાર મનને હું કહી દઉં છું. સુખી દુઃખી કહું ત્યારે હું મન બની જાઉં છું. આ મારા મગજને શું થયું છે જયારે મન મારું બની જાય છે. ટૂંકમાં અહમ અને મમ એટલે કહ્યું કે અહમ આદિભિ, અહંકાર કહો, મમકાર કહો, આ બધા જે છે એ આત્માના વિશેષ સ્વરૂપને આચ્છાદિત કરે છે. અહંકાર મમકાર જે છે એ અવિદ્યાની ઉપજ છે. અવિદ્યા અજ્ઞાનને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મવી, એને કારણે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ થયો, એને કારણે અહંકારનો ખ્યાલ જન્મવો, અને એ અહંકારનો જે ખ્યાલ છે એ જ આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે. જેવી રીતે દોરડામાં કઈ વસ્તુ છે જે આપણને આ રજ્જુ કે દોરડાના અનુભવ જ્ઞાનને વંચિત રાખે છે? સાપની આ સર્પ છે એ ખ્યાલ. જ્યાં સુધી આપણા મનમાં ખ્યાલ જળવાય રહે કે આ સર્પ છે ત્યાં સુધી આપણને દોરડાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન ન થાય. એટલે આપણા મનમાંથી એ ખ્યાલ દૂર થવો જોઈએ. અને કોઈક આપણો વળી એવો હિતેચ્છુ હોય જે જોયું કે આ બિચારો માણસ ખાલી ખોટો દુઃખી થાય છે, ખાલી ગભરાય છે, શેને દોરડાથી ગભરાવાનું હતું હશે, સાપ છે તો એટલે પછી ટોર્ચ લાઇટ લઈ આવે, ત્યાં દેખાડે અને વસ્તુને પ્રકાશિત કરે, ત્યારે આપણા જ્ઞાનથી આ તો દોરડું છે. એટલે શું થયું? આ સર્પ જે ખ્યાલ જતો રહ્યો. આ સર્પ જે ખ્યાલ છે એ આપણને દોરડાના યથાર્થ જ્ઞાનથી વંચિત રાખતો હતો. એ ખ્યાલ જેવો દૂર થાય એટલે દોરડાના યથાર્થ જ્ઞાન થાય. ટૂંકમાં તેવી રીતે અહમ, હું આટલો જ છું, હું મર્યાદિત છું, અલ્પ છું, આ પ્રકારનો જે ભ્રમ છે આત્મા વિશે એ આપણને આત્માના યથાર્થ જ્ઞાનથી વંચિત રાખે છે. આપણે આગળ ચર્ચા કરી કે આ ભ્રમને જ પંચકોશ કહેવામાં આવ્યા. આ હું પણાનો ભ્રમ જન્માવા માટે આ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આનંદ આટલી જવાબદાર હોવાને કારણે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એવા કોષ કહેવામાં આવે. તો એ બધા શેખા 5 પ્રકારના ખ્યાલો. તો આ રીતે મેઘ વૃંદે યથા ભાનુ, જેવી રીતે આ વાદળનો સમૂહ છે એ આ સૂર્યને આચ્છાદિત કરવા માટે સૂર્ય હોવા છતાં પણ અનુભવ વિષય ના બને, આત્મા પૂર્ણ હોવા છતાં પણ એ પૂર્ણતા અનુભવનો વિષય બનતો નથી. એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. એટલે જ કઠોપનિષદ કહેવામાં આવ્યું એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા, પ્રાણી માત્રમાં આત્મા છુપાયેલો છે, જાણે કે ન પ્રકાશતે, પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશતો નથી. ટૂંકમાં અહંકાર કહો, બહિર્મુખતા કહો, દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. અગ્ર્યા બુદ્ધ્યા, જ્યાં સુધી આપણી બુદ્ધિમાં એકાગ્રતા નથી, અંતર્મુખતા નથી. સૂક્ષ્મતા એટલે અંતર્મુખતા, એકાગ્રતા અંતર્મુખતા હોય તો એ બુદ્ધિ આત્માને જાણી શકે. બહિર્મુખતા છે, એકાગ્રતા નથી, આ બધા વિષયો છે, આ બધા અવરોધો છે. એટલા માટે આ બધા માયાકારી કે અવિદ્યાકારી, અવિદ્યાના પરિણામે જે અહંકાર જન્મ્યો, એને કારણે વિષયમાં આસક્તિ જન્મી, એને કારણે બહિર્મુખતા જન્મી, એને કારણે મનમાં વિક્ષેપ જન્મ્યો. આ બધી વસ્તુઓ છે જે આપણને આત્માના યથાર્થ જ્ઞાનથી વંચિત રાખે છે. એટલે જ કહે છે પછીના શ્લોકમાં પુરસ્થ એવ વિષયે વસ્તુન્યધ્યસ્યતામિતિ નિયમો નિકૃત સદ્ભિઃ ભ્રાંતિરેવાત્ર કારણમ. પુરસ્થે એવ વિષયે વસ્તુની અધ્યસ્યતામિતિ નિયમ સદ્ભિ ન કૃત. સત્પુરુષે આવો નિયમ નથી કયો કે પુરસ્થે વિષય, પૂરેલા આપણી સન્મુખ જે વિષય હોય
એમાં જ અધ્યસ્યતા મેવી, એના પર અધ્યાસ થાય એવો કોઈ નિયમ સત્પુરુષોએ વિદ્વાનોએ કર્યો નથી. એટલે ગુરુજી કહે છે કે આપણી સમક્ષ જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય એ જ અધ્યાસનો વિષય બને એવો કોઈ નિયમ નથી. આપણે આગળ કહી ગયા અનુભવનો વિષય હોવો જોઈએ. ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોય પણ અનુભવનો વિષય તો પણ અધ્યાસનો વિષય બની શકે. ત્યારે ભ્રાંતિરેવાત્ર કારણ, આનું કારણ શું છે? ભ્રાંતિ માત્ર. હવે એ ભ્રાંતિ અધ્યાસનું કારણ કે અધ્યાસ જ ભ્રાંતિ છે. આમાં શું કહ્યું કે અવિદ્યાના કાર્યથી આત્મા તિરોભૂત થઈ ગયો. અવિદ્યા શું કે અહંકાર ઉત્પન્ન, પણ ક્યારે અધ્યાસ થાય તો જ ઉત્પન્ન થાય. ટૂંકમાં અવિદ્યાનું સરળ પરિણામ છે અધ્યાસ. અવિદ્યા એટલે જ અધ્યાસ. અસ્મિતા ટૂંકમાં સાંખ્ય લોકો અવિદ્યા શબ્દ અધ્યાસના અર્થમાં જ વાપરે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ વગેરે. એટલે અવિદ્યાનું કાર્ય કહો અહંકાર, અહંકાર જ અધ્યાસની ઉપજ છે. તેથી ટૂંકમાં અહંકાર જ અધ્યાસની ઉપજ છે. એ જ આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે એમ કહેવાય. ભ્રાંતિ રેવાત્ર કારણ. ભ્રાંતિ એટલે શું? અવિવેક. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા. જેમ કે રજ્જુમાં સર્પના દર્શન કરવા નામ ભ્રાંતિ કહેવાય. અને અવિવેક કહો, ભ્રાંતિ કહો, મોહ કહો. અવિવેક એટલે જે વસ્તુ જે નથી એને જોવી, ત્યાં એના દર્શન કરવા. તો ભ્રાંતિ રેવાત્ર કારણ એટલે કહે છે કે અહીં તો અજ્ઞાન જ માત્ર કારણ છે. તો કયા પ્રકારનું અજ્ઞાન? અજ્ઞાન જેમાં બે પ્રકારની શક્તિઓ હોય, આવરણ હોય અને વિક્ષેપ. એટલે ભ્રાંતિ એટલે વિક્ષેપ, આવરણ અને વિક્ષેપ એવું ધરાવનાર અજ્ઞાન છે એ આ અધ્યાસ માટે કારણભૂત છે. એટલે પહેલા શું થાય? આવરણને કારણે આત્માનું જે વિશેષ સ્વરૂપ છે એનું અજ્ઞાન એ નથી જાણતા. વિક્ષેપને કારણે ત્યાં જે છે એના કરતા બીજી વસ્તુનો અધ્યારોપ થાય છે. જેવી રીતે દોરડાના વિશેષ સ્વરૂપ આ દોરડું છે એ ન જાણોને આવરણ કહેવાય. ત્યાં આગળ સર્પનો ભ્રમ થયો એને વિક્ષેપ કહેવાય. આમ આવરણ અને વિક્ષેપના પરિણામે એને અધ્યાસ કહેવામાં આવે છે. એટલે આવરણ હોવું એ બસ એટલું જ જોઈએ. વિશેષ સ્વરૂપનું આવરણ હોવું અને ત્યાં વિક્ષેપ થવાનો જ. આવરણ કોને કહેવાય? જે વિક્ષેપ ઉત્પન્ન કરે છે. આ પ્રકારનું આવરણ હોય જ્યાં વિશેષ સ્વરૂપનું આવરણ છે અને સામાન્ય સ્વરૂપનું જ્ઞાન છે, તે વિક્ષેપ થવાનો જ, અધ્યાસ થવાનો જ. એના માટે તમારે જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી. કારણ કે બુદ્ધિનો સ્વભાવ જ છે જે કંઈ છે માટે એને હંમેશા બુદ્ધિને દરેક વસ્તુ માટે ખ્યાલ હોય. દરેક વસ્તુ માટે ખ્યાલ બાંધવો, દરેક વસ્તુ આ શું જેવો નિશ્ચય કરવો, એનો અભિપ્રાય હોવો, જજમેન્ટ હોવો, આ બુદ્ધિનો સ્વભાવ. બધી વસ્તુમાં અભિપ્રાય હોય. દરેક વસ્તુમાં અભિપ્રાય વગર કશી વસ્તુ સાથે બુદ્ધિ ક્યારે વ્યવહાર કરી જ ના શકે. કશી વસ્તુના જેવા સંપર્કમાં આવે, કશાનો જેવો અનુભવ કે તરત જ બુદ્ધિ છાપ લગાવે કે આ ફલાણું છે. આ મિત્ર છે, શત્રુ છે, માં છે, પુત્ર છે, કંઈ પણ ગમે છે, નથી ગમતું, મારું છે, તારું છે, અભિપ્રાય પહેલો પછી જ આપણો વ્યવહાર આવે. અર્થ અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. અંતઃકરણની આ વૃત્તિનો સ્વભાવ જ છે કે દરેક જે કશી વસ્તુના સંપર્કમાં આવે એના વિશે અધ્યવસાય કે નિશ્ચય કે અભિપ્રાય હોય છે. જજમેન્ટ. ડોન્ટ બી જજમેન્ટલ. પેલા કે ભાઈ તમે જજમેન્ટલ ના બનો, બધી વસ્તુની છાપ ના મારો, પણ છાપ મારવો બુદ્ધિનો સ્વભાવ જ છે. અંતેથી આ દેહના અનુભવ કરે તરત છાપ લગાવે. આત્મા અનુભવ કરે રજ્જુનો, પણ રજ્જુનું જ્ઞાન એમાં શું કે આ સર્પ છે એ વગર આગળ વધે છે નહીં, પછી વ્યવહાર કરે. પછી જે વ્યવહાર કરવો હોય તો કોઈ સાપથી ના ડરતો તો સીધો જાય ખરો, લાઈ પકડી લો, એવા હોય કોઈ લોકો. ઘણા લોકો ભાઈ સાપને પકડવામાં શું પકડે તો શું એ તો ગળે વળગાડી દે. કોઈ પણ સાપની સાથે રમી શકે એવા કેટલાય લોકો હોય છે. જે લોકો સાપને કશું કરે ને સાપ એમને કશું ના કરે. એ સાપને કેવી રીતે પ્રેમ કરવો, એને કેમ પોતાના એ બધી એવી જાતની વસ્તુ એમનામાં હોય છે. એટલે ઘણા તમે ટીવી પર જોતા હશો, ઘણા લોકો આવે એમ ચારે બાજુ સાપ ફરતા હોય, જાણે શિવજી ભગવાન શિવજીની જેમ એવા હોય છે લોકો.
આપણે ત્યાં અમેરિકામાં એક આપણો જ માણસ મળેલો કે હું તો આવું કરું, સાપને એને કઈ ચિંતા જ નહીં. સાપ ગમે તો ઝેરી ભલે ને તો પણ એને ચિંતા નહીં, એને ડર નહીં. કેમ સાપ પાસે જવું ને કેમ એને વશ કરવો? એટલે સાપને જોડે બધા ડરે એવો કઈ નિયમ નથી, પણ કશુંક તો કરે છે. કંઈક આપણે જોઈ એટલે કંઈક તો થવા, કંઈક તો પ્રતિભાવ દર્શાવવાના જ. આપણે વસ્તુ ગમતી હોય તો પ્રતિભાવ દર્શાવે, બહુ સરસ છે મારે જોઈએ છે વગેરે, ન ગમતો બીજા પ્રકારનો પ્રતિભાવ, કંઈક પ્રતિભાવ તો દર્શાવે. કોઈ મોટા ભાગના સાપને જોઈને ડરી જાય ને ભાગી જાય. કોઈક આવો હોય સાપને જોઈને ચાલો નવો એક મળે, ચાલો આપણે લઈએ, આપણે ઉમેરો કરીએ આપણા કલેક્શનમાં. ટૂંકમાં બધા સાપ ભેગા કર્યા હોય ને એમાં ઉમેરો થાય. પરંતુ આ રીતે આ અધ્યાસની પ્રક્રિયા ટૂંકમાં આવરણ હોવું, સામાન્ય અંશનું જ્ઞાન અને વિશેષ અંશનું આવરણ, આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવી પછી વિષય મારી સમક્ષ છે કે નહીં એ કોઈ નિયમ નથી. નિયમ આટલો જ છે કે અજ્ઞાન વગર ક્યારે, આવરણ વગર ક્યારે પણ અધ્યાસ ના હોઈ શકે. એ જ રજ્જુના આપણે દિવસના પ્રકાશમાં જોઈએ અને રજ્જુ તરીકે જોઈએ તો ત્યાં સાપનો ભ્રમ જન્મે જ નહીં. કારણ કે આપણને એના સામાન્ય અંશનું અને વિશેષ અંશનું પણ જ્ઞાન છે. અને ગાઢ અંધકારમાં જે કશું જ્ઞાન નથી ત્યાં પણ અધ્યાસ ન જન્મે. મંદ અંધકારમાં જે સામાન્ય જ્ઞાન છે, વિશેષ અંશનું જ્ઞાન છે. તેવી રીતે સુષુપ્તિમાં કેવું છે? ગાઢ અંધકાર છે. સુષુપ્તિમાં તો કોઈ પ્રકારનો ગાઢ અંધકારનો કારણે ત્યાં અધ્યાસ છે જ નહીં. ત્યારે આપણે વિશેષ અંશનું જ્ઞાન તો પણ હું છું એ પ્રકારનું જ્ઞાન નથી. તેથી આત્મા ત્યારે અધ્યાસનો વિષય ના બને. જે જ્ઞાની મહાપુરુષો છે એમને પણ અધ્યાસ નથી. એમને તો હું છું એવું જ્ઞાન પણ છે અને બ્રહ્મ છે પણ જ્ઞાન છે. આમ સામાન્ય વિશેષ બંનેનું જ્ઞાન હોય તો પણ અધ્યાસ નથી. સામાન્ય વિશેષ સામાન્યનું જ્ઞાન અને બંનેનું જ્ઞાન ન હોય તો અધ્યાસ નથી. સામાન્યનું જ્ઞાન હોય અને વિશેષનું ન હોય તો અધ્યાસ હોય. બસ આટલી શરત છે. બાકી મારી સમક્ષ હોય, ઇન્દ્રિયનો વિષય હોય એવી કોઈ જરૂરિયાત નથી. એવી જાતનો નિયમ સત્પુરુષોએ કરેલો નથી. એટલે એ જ વળી પાછું છે દૃષ્ટાંત આપ્યું છે શંકરાચાર્ય મહારાજે અધ્યાસ ભાષ્યમાં જ કહે છે, દૃગાદ્ય વિષયે વ્યોમની નીલતાદ યથા બુધાઃ અધ્યસ્યન્તે તથૈવાસ્મિन् આત્મન્યપી મતિભ્રમાદ. દૃગાદિ અવિષય વ્યોમની, વ્યોમ એટલે આકાશ. આકાશ એ ખરેખર તો દૃગ એટલે કે કોઈ પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. આ નૈયાયિકોનો પક્ષ છે. નૈયાયિકો એમ કહે છે કે આકાશ જોઈ શકાય નહીં, આકાશને જોઈ ના શકો. એટલે આકાશ કોઈ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. દૃગાદિ અવિષય વ્યોમ નહીં. આપણે કે આકાશ તો જોઈએ છીએ, આપણે ટૂંકમાં આ પદાર્થો જોઈએ એટલે વચ્ચેનું જે છે આકાશ એમ કહીએ આપણે. આકાશ દેખાય કે નથી દેખાતો એ બહુ વિવાદનો પ્રશ્ન છે. પણ નૈયાયિકોનો તો નિર્ણય છે જ કે આકાશ એ ચક્ષુના જ્ઞાનનો વિષય નથી. એટલે અહીંયા દ્રષ્ટાંત આપે છે. દૃગાદિ અવિષય જે દ્રષ્ટિ વગેરેનો વિષય નથી. બસ સ્પર્શનો વિષય તો નથી, રસનો વિષય પણ નથી. એને સૂંઘી ના શકાય, સ્પર્શી ના શકાય કે એને જોઈ ના શકાય. સાંભળી શકાય એવું માનીએ છીએ આપણે. આ શબ્દ જે છે ને એ આકાશનો ગુણ છે. આપણે આકાશે સાંભળીએ છીએ એમ માનીએ છીએ. કારણ કે પછી એવું છે ને પારિશેષ ન્યાય લગાવવો પડે. પેલા ચાર જે વિષયો છે એમનો તો હિસાબ આપણે માણી દીધો કે ભાઈ આ પૃથ્વીનો ગુણ છે ગંધ, એનો આપણે નાસિકાદિ ઘ્રાણેન્દ્ર અનુભવ કરીએ. જળનો એનો ગુણ છે રસ, રસનેન્દ્રિયથી કરીએ. અને પછી આ રૂપનો અગ્નિનો ગુણ છે રૂપ કે રંગ, આપણે આંખોથી. અને વાયુનો ગુણ છે સ્પર્શ, તો આપણી સ્પર્શેન્દ્રિયથી. બાકી કયું? આકાશ રહ્યું અને શબ્દ રહ્યો. એટલે બેને જોડી દીધા. આ શબ્દ કોનો ગુણ છે? આકાશનો ગુણ છે, જે આપણે શ્રોત્રેન્દ્રિય અનુભવીએ છીએ. પણ શ્રોત્રેન્દ્રિય સિવાય દૃગ વગેરે આમાં આ બધા અધ્યાસની જે વાત થઈ રહી છે ને, જ્યારે ઇન્દ્રિયનો વિષય કહે ને ત્યારે પણ ખરેખર તો મુખ્યત્વે ચક્ષુના વિષયની વાત થઈ રહી છે. આપણે રજ્જુ સર્પની વાત કરીએ કે પછી શુક્તિકા રજતની વાત કરીએ, પૂર્વવર્તી એટલે ચક્ષુના જ્ઞાનના વિષય છે. આમ તો હવે હું માનું છું કે
અવાજ માટે ભ્રમ થઈ શકે, આ કોણ બોલે છે એવું થઈ શકે. એક જણ બોલતું હોય ને આપણે લાગે તો બીજો બોલે છે. ઘણી વાર ભાઈ દિનેશભાઈ બોલે છે ના ભાઈ સ્વામીજી બોલું છે. ઘણી વાર પેલા લોકો એમ કે અથવા બીજું પેલાને એવું પૂછતા છે મને ખબર નથી, પણ એટલે ઘણી વાર અવાજમાં ભૂલ થઈ જાય. એટલે ધ્વનિ પણ એ ક્યારે આવા ભ્રમનો વિષય બની શકે ને. જે કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય બને એ ભ્રમનો વિષય બની શકે, બને જેવો નિયમ નથી. આપણે યથાર્થ જ્ઞાન તો ભ્રમ ના હોય, તો કોઈ વિષય જે આપણા અનુભવનો વિષય બને એનું યથાર્થ જ્ઞાન ન હોય એવું બને અને ત્યારે એ ભ્રમનો વિષય બની શકે. દૃગાદિ અવિષય વ્યોમની નીલતાદિ યથા અબુધા અધ્યસ્યંતી. અબુધા અજ્ઞાની મનુષ્ય કહો, અવિવેકી કહો, બાળકો કહો, બધાએ આમ તો જોવા જઈએ તો અબુધા યથા વ્યોમની આકાશમાં નીલતાદિ, આમ વાદળી રંગ. આકાશ કેવું છે? વાદળી છે. એ બધા માને જ છે. ટૂંકમાં આકાશ નામની કોઈ વસ્તુ નથી, એનો કોઈ આકાર નથી. આમ તો વાદળી રંગ આપણે કામ જાણે કે અર્ધગોળાકાર હોય કે કઢાઈ જેવો એવું દેખાય છે ને, એવું કશો આકાર કે આકાશમાં હોતો નથી. આકાશમાં આપણે આકારનો પણ અધ્યારોપ કરીએ છીએ, પાછો રંગનો પણ અધ્યારોપ કરીએ છીએ. એટલે આ દ્રષ્ટાંત શેના માટે આપવામાં આવ્યું કે વસ્તુ ચક્ષુના જ્ઞાનનો વિષય જેવો નિયમ નથી. શિષ્ય કહ્યું ને કે રજ્જુ કહો કે આ સુક્તિકા કહો, એ તો મારા જ્ઞાનના વિષયો છે, ઇન્દ્રિય જ્ઞાનના આંખો, ત્યારે એના પર અધ્યાસ થાય. તો કયું આકાશનો અપવાદરૂપ છે. એટલે કહે છે ન છે અયમ અસ્તિ નિયમ પૂર્વવસ્થિત વિષય વિષયાંતર મધ્યસ્થિતવ્યમિતિ. ત્યાં પાછું અધ્યાસ ભાષ્યમાં કહ્યું ન છે અસ્તિ અયમ અસ્તિ નિયમ, આ કઈ નિયમ નથી. પૂર્વવસ્થિત વિષય વિષયાંતર મધ્યસ્થિતવ્યમ એટલે જ કહ્યું મને અધ્યસ્યતા. આગળના શ્લોકમાં કહ્યું કે આપણી સમક્ષ રહેલી અને આપણા ચક્ષુના જ્ઞાનનો વિષય એના પર અધ્યાસ થાય એવું નિયમ નથી. અપ્રત્યક્ષેપી આકાશે બાલા તલ મલિનતાદિ અધ્યસ્યંતી. અપ્રત્યક્ષેપી આકાશે, આકાશ જે પ્રત્યક્ષ નથી, અક્ષર ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એના પર પણ અવિવેકી મનુષ્યો તલ એટલે કે એના આકાર હોવો, મલ મલિનતા હોવી, વાદળીપણું હોવું, આ બધું અધ્યાસ કરે છે. અને તેથી વસ્તુ આપણા ઇન્દ્રિય જ્ઞાન વિશે હોય એવો નિયમ નથી. તથૈવ અસ્મિન આત્મની મતિ ભ્રમા. તે રીતે આત્મા પર અધ્યારોપ થઈ શકે મતિના ભ્રમથી, બુદ્ધિના ભ્રમથી અજ્ઞાની મનુષ્ય પણ આત્મા પર અધ્યારોપ કરતા હોય છે. એટલે જ કહે છે એવમ અવિરુદ્ધ પ્રત્યેગાત્મને અપી અનાત્મ અધ્યાસ. શંકરાચાર્ય મહારાજ કઈ રીતે આત્મા પર પ્રત્યેગાત્મા પર અનાત્મા અર્થાત દેહ વગરનો અધ્યાસ થાય એ પણ વિરુદ્ધ નથી. ટૂંકમાં એ પણ ન બને એવું નથી, એ પણ બની શકે. આ રીતે જે શિષ્ય પ્રશ્નો કરેલા એક પછી એક એના ઉત્તરો અપાઈ રહ્યા છે. ચાલો આપણે અહીંયા આગળ વિરામ લઈશું અત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
की